પોરબંદર મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવા માટે સેનિટેશન શાખા મારફતે સતત કામગીરી કરી રહી છે, જેમાં છેલ્લા 1 મહિનામાં મોબાઈલ એપ મારફતે મળેલી મોટા ભાગની સ્વચ્છતા સંબંધિત ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા માટે વિવિધ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં છેલ્લા 1 મહિનામાં પીએમસી એપ મારફતે સ્વચ્છતા સંબંધિત કુલ 188 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 184 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે સ્વચ્છતા એપ મારફતે 51 ફરિયાદોમાંથી 41 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. આમ બંને મોબાઈલ એપ દ્વારા 239 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 225 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે અને બાકી રહેલી ફરિયાદો અંગે પણ જરૂરી કાર્યવાહી ચાલુ હોવાનું મહાનગરપાલિકાએ જણાવ્યું છે. મોબાઈલ એપ ઉપરાંત નાગરિકો અને જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતી લેખિત રજૂઆતોને પણ સેનિટેશન શાખા પ્રાધાન્ય આપી રહી છે. છેલ્લા 1 મહિનામાં કોર્પોરેટરો તરફથી મળેલી 2 રજૂઆતો અંગે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે ખાસ કામગીરી કરવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ જેટિંગ મશીન અને ડિસિલ્ટિંગ મશીનનો ઉપયોગ કરીને ગટર અને ડ્રેનેજ લાઇનની સફાઈ કરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.